વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ધાંધિયા એજન્સીની બેદરકારીથી ગૃહિણીઓ લાલગુમ. લાખોના ખર્ચ છતાં છના બદલે માત્ર 4 વાહનોથી ગાડું ગબડાવાતા વોર્ડમાં કચરાના ઢગ. સમયસર ગાડી નહીં આવે તો પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો ઠાલવવાની મહિલાઓની ચીમકી. વલ્લભીપુર શહેરમાં સફાઈ વ્યવસ્થા રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. જય સોમનાથ એજન્સી દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે વાર્ષિક 22 લાખથી વધુનો તોતિંગ કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે, પરંતુ કામગીરીમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. નગરપાલિકા પ્રમુખ વિજયસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, પાલિકા દર મહિને 1,72,000 એજન્સીને ચૂકવે છે, તેમ છતાં શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. નિયમ વિરુદ્ધ કામગીરી અને સાધનોની ઘટ. નામ હંસાબેન, શું પ્રશ્ન છે? કે કચરાવાળા આવતા નથી. અમારે વાડીએ જવું હોય તો કચરો ક્યારે નાખો? સવારે આવતા નથી, બપોરે 5 વાગે 6 વાગે કચરો લેવા આવે છે. કેટલા સમયથી આ પ્રશ્ન છે આ તમારો? મહિના 2 મહિના થઈ જાય છે. તમે કોઈને રજૂઆત કરી? અમે કીધું તાર કે ઈ બપોરનું ટાઈમ થઈ ગયો છે. હવે કચરાનો કેટલા દિવસ વાડી ખોટવાઈ ગઈ છે. તમને કેટલી તકલીફ પડે છે? અમને ઘણી પડે છે. આ કચરો ભેગો થઈ ગયો છે, હવે ક્યાં નાખવા જાવો? તમારી શું માંગ છે? કે સવારમાં કચરો લેવા આવે 6 વાગે. બરોબર. કચરો લેવા નહીં આવે તો સીધો નગરપાલિકામાં નાખવા જવાનો છે કચરો. તમામ મહિલાઓ બધા? હા. નામ આપનું? હંસાબેન. શું પ્રશ્ન છે હંસાબેન? આ જો કચરાવાળા ટાઈમે કચરો આવતા નથી, એમ કે છે ગાડી ખોટવાઈ ગઈ છે. ક્યારેક 7 વાગે આવે, ક્યારેક 6 વાગે આવે, ક્યારેક બપોર 2 વાગે આવે. અમે ધંધાવાળા માણસો. તમારી શું માંગ છે? બસ આ જો કચરાવાળા ટાઈમે નહીં આવે તો આ કચરો બધો મામલતદારમાં નગરપાલિકામાં ઠલાઈ આવશે. આપનું નામ? મહેશભાઈ ભીમજીભાઈ પરમાર. મહેશભાઈ, વલ્લભીપુર નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરાની કેટલી ગાડી ટેન્ડરમાં છે અને ક્યાંનું ટેન્ડર છે અને કઈ એજન્સી કામ કરી રહી છે? જય સોમનાથ એજન્સી કામ કરી રહી છે. વાર્ષિક ટેન્ડર 22 લાખ આજુબાજુ છે અને આપણે દર મહિને 1,65,000 રૂપિયા નગરપાલિકાથી ચૂકવીએ છીએ. એના નીતિ નિયમ શું છે? આપણે કેટલી ગાડીઓ ડોર ટુ ડોર હોવી પડે? 6 ગાડી હોવી જોઈએ, પણ આપણી અત્યારે હાલમાં 4 ગાડી ચાલુ છે. 2 ટ્રેક્ટર ને 2 ગાડીથી કચરો લેવાય છે. ટેન્ડરમાં શું લખ્યું છે? સવાર સાંજ કચરો લેવો કે 24 કલાકમાં લેવો, કે સમય નિયંત્રણ કર્યો છે? હા, સવાર સાંજ કચરો લેવો, પણ તેમે એક દાણ જાય છે ગાડી. તો બીજી દાણ કેમ નથી જતી? એવું કરી દઈશું, બીજી દાણ ગાડી જાય એવું. તો સ્થાનિકો કહી રહ્યા છે કે બપોર પછી 3 વાગે ગાડી આવે છે, અનેક 2-3 વોર્ડ છે એ વિસ્તારમાં. તો અમારે મજૂરી કરવી કે હીરા ઘસવા કે નોકરીએ જવું? મારા ધ્યાન ઉપર આવ્યું એટલે આપણે એ ડોર ટુ ડોર સવારને સાંજ કરાવી દઈશું. આપણે કે જે સમયે ઘરે હોય એ સમયે આપણે તેમને કચરો લે એવું કરાવી દઈશું. એમને સરકારના નિયમ પ્રમાણે 1,65,000 તમે આપો છો 6 ગાડીના, તો 2 ગાડી બંધ છે, તો એની પેનલ્ટી તમે કાપો છો કે કેમ? નગરપાલિકાથી એની પેનલ્ટી કપાય. કેટલી કાપી છે એની પેનલ્ટી? એને 40 આજુબાજુ, 4,000 આજુબાજુ. દર મહિને કેટલી કાપો છો? દર મહિને તો એ હાર્દિકભાઈને ખબર છે, એ કાપી લે. એક ગાડીનું 2,000 ભાડું એમ કંઈક કાપે છે. મહિને એક ગાડીનું 2,000 ભાડું છે, એટલે 2 ગાડીના 4,000 કપાય છે. 4,000 કપાય છે. આ પ્રશ્નનો ઉકેલ કેટલા સમયમાં આવશે? અત્યારે આપણે ઉકેલ કરી નાખશું. કાલથી ચાલુ કરાવી દઈશું કે જેથી કરીને કચરો ટેમ ટુ ટેમ લેવાય એવું કરાવી દઈશું. અને એજન્સીની બેદરકારી છે તો એની માટે શું તમે પગલાં લેશો? ના, એની માટે અમે પગલાં લેશું અને એને અમે જાણ કરશું. કેટલા દિવસમાં પગલાં લેવામાં આવશે? 2-3 દિવસમાં એની માટે અમે પગલાં લઈ લેશું. એજન્સી દ્વારા ક્યારે તમે સફાઈ ચેરમેન છો, તમને કોઈ જાણ કરી છે કે તમે સફાઈ ચેરમેન છો? તમને મળવા આવ્યા છે ક્યારે? એજન્સી વાળા તો બરવાળા વાળા નથી આવ્યા, જય સોમનાથ વાળા, પણ અમારે ત્યારે ટેલિફોનિક સંપર્ક થયેલો તમારો? ના. તમે ચેરમેન છો છતાં પણ નહીં? હા, નહીં. આપનું નામ? વિજયસિંહ ગોહિલ. વિજયસિંહ, વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાં કેટલા વોર્ડ છે અને કેટલી ગાડીઓ જે ડોર ટુ ડોર છે તે ચાલુ છે? વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાં 6 વોર્ડ છે અને અત્યારે ડોર ટુ ડોરની ટેમ્પલ બેલ ગાડી 4 ગાડી ચાલુ છે અત્યારે. અને આ વિસ્તારમાં સવાર સાંજ ડોર ટુ ડોર કચરા માટેની વ્યવસ્થા સારી રીતે કરેલ છે. પણ હમણાંથી મને જાણવા મળતું હતું કે ગામની ફરિયાદો હતી, નગરપાલિકા દ્વારા ટાઈમે કચરાની ગાડી આવતી નથી. તે પછી એજન્સીવાળાને બોલાવ્યા હતા મેં.
એવું જાણવા મળ્યું તો એક જ ગાડી રિપેરમાં છે, એટલે અવ્યવસ્થા થઈ ગઈ છે. ટૂંક સમયમાં લગભગ ઈ કે 1-2 દિવસમાં રેગ્યુલર જે સમયે જે વિસ્તારમાં જાય એ કાર્યરત થઈ જશે. વાર્ષિક આપણે કઈ એજન્સીને કામ આપેલું છે ને એને વાર્ષિક નગરપાલિકા કેટલા ચૂકવે છે? બરવાળાની એજન્સી વાળાને કામ આપેલું છે ને 1,72,000 રૂપિયા ચૂકવવા ડોર ટુ ડોરના મહિનાની મંથલીના દેવાના થાય. 1,72,000 દર મહિને ચૂકવો છો. તો 2 ગાડી બંધ છે તો એની પેનલ્ટી તમે કાપો છો? પેનલ્ટી એની જે હોય છે એ ફરજિયાત અમારે SBM દ્વારા એ કાપવામાં આવે છે. તો 2 ગાડી ઝડપથી ચાલુ થાય એના માટે કેટલા દિવસ લાગશે? મેં એજન્સી વાળાને બોલાવ્યા હતા, એના જે અત્યારે સંભાળે છે સુપરવાઇઝર, એને એવું કેવું કીધું કે કાલથી જ તે કે રેગ્યુલર હું વિસ્તારમાં કરી આપીશ. અને સરકારના નિયમ મુજબ જે ટેમ્પલ વાન છે એ કેટલી વખત કચરો લેવાનો હોય? ટેમ્પલ વાનમાં GPS સિસ્ટમ લગભગ એમને મૂકેલી છે, એટલે બધા વિસ્તારમાં સવાર સાંજ 2 વખત ગ્રામ્ય વલભીપુર શહેરના વોર્ડ વિસ્તારમાં કચરો લેવા માટે જાય છે ગાડી. તો આનો કોઈ ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો છે કે કેમ, કે હવે પછી કરવામાં આવશે? ના, ટાઈમ ફિક્સ જ છે. એ એજન્સી વાળાને સવાર સાંજ એને રૂટ જે નક્કી કર્યા છે એ રૂટ પ્રમાણમાં ટેમ્પલ વાહન જાય જ છે. મહિલાઓનું કહેવાનું છે કે બપોર 3 વાગે આવે છે, અમારે ખેતીવાડી હીરા ઘસવું હોય તો હીરા ઘસવાનો સમય હોય તો અમને અવ્યવસ્થા થાય છે, તો એના માટે શું કહેશો? હા, એવું ક્યારેક બની જ શકે. જો આ વાહન 4 વાહનમાંથી કોઈ રિપેરમાં ગયું હોય તો એ વિસ્તાર લેવા માટે ટાઈમ અલગ અલગ થઈ જતો હોય છે. વાહન એમનું રિપેર થઈ જાય એટલે રેગ્યુલર જે ટાઈમે આવશે એ ટાઈમે આવી જ જાય છે. 1-1.5 મહિનેથી બપોરે 3 વાગે જ આવે છે. મંદિર શેરી છે, રજપૂત શેરી, ઘણી બધી એવી શેરીઓ છે કે બપોર પછી ત્યાં કચરો લેવામાં આવે છે. એ મને ધ્યાને આવ્યું હતું, એજન્સી વાળાએ કીધું હતું કે આ રેગ્યુલર હું કાલથી ફરિયાદ નહીં આવે એવું મને બાંયધરી આપેલી છે. ઓકે.